ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી શું છે પણ આપને કહી દે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની વકી છે। આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। મોટા ભાગના વિસ્તારોમાં 7 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી। અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે, એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને આ બંને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે જે આ ચાલુ મહિનો છે, ઓગસ્ટ મહિનાનો, ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે, એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે। મોટા ભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અને રાજ્યના 50% કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે।